હેડને હવે યાર કેટલી વાર તૈયાર થવામાં? એકવાર કીધું જ તમને કે 5 મિનિટમાં તૈયાર થઈ જવું તો અડધો કલાકે પૂછવાની શું જરૂર છે? બ્યુટીફુલ આ કોણ હે? આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે? હા આવે પણ આ આવે જો આમાં મોબાઈલમાં જો. હે ભગવાન બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં ચિંતા દે હું આવી જતું રે. હેલા આજ ખાવામાં શું બનાવું? કાઈ પણ બનાવી નાખ. કઈ પણ તો બોલતા જ નહીં. કઈ પણ બનાવ્યો તો કઈ ખાતા નહીં. દાદા ગળત છે દાદા બનાય, શાક રોટી બનાવે તો શાક રોટી બનાય કે દૂધ પાક બનાવે તો દૂધ પાક બનાય. કઈ પણ બનાવો તો કઈ ખાતા નહીં તમે. કઈ પણ બનાવી લે. હવે હે ને તમારી ઈમાની ઉપર બહુ ખીજાવાનું નહીં. ઈમાની મોટી થઈ જઈ છે, નાની નહીં રહી હવે. પછી એના મગજ ઉપર અસર થાય. મમ્મી શું હે? આ વાત તમારે સમજવાની જરૂર છે કે બાળકો હે ને એ ભગવાનનું રૂપ કહેવાય. મમ્મી તને એક વાત ખબર હે? આજ તો મેં 10 રૂપિયા બચાયા. કઈ રીતે? હું રોજ બસમાં બેહીને ઘરે આવું છું ને, આજ તો હું બસમાં બેઠી નહીં, હું બસની પાછળ દોડતી દોડતી ઘરે આવી. હે ભગવાન હાવ ગાડા જેવી હે. બસની પાછળ દોડતી દોડતી આવી એના કરતા ટેક્સીની પાછળ દોડતી દોડતી આવી હોય તો હોના બચત. બરોબર એક વાત તો મારે તારી માનવી જ પડશે કે તારી ચોઈસ છે ને એ હંમેશા સારી હોય. હા આટલા વર્ષે તમે માની તો ખરું કે મારી ચોઈસ હંમેશા સારી હોય અને તમારી ભંગાર. બસ મારે આ જ વસ્તુ સાબિત કરવાની હતી કે મારી ચોઈસ ભંગાર છે. હેલા હા આ સુરત દિવસનો આજવારામ ખોટો નહીં ઉગતો? કેવી રીતે? ખરી જરૂર તો એની રાતના અંધારામ પડે. અરે પારલ ચમ ટેન્શનમાં દેખાય? હા એ તો મારા 10,000. બસ હવે કંઈ જ ના બોલીશ, તું ટેન્શનમાં જ રહે. આને કઈક સમજાવો. મોબાઈલમાં નકરા ભૂતના ચુડેલના પિક્ચર જોવે આખો દિવસ. બેટા અહીં સામે બેઠી છે તાર મોબાઈલમાં ક્યાં જોવાની જરૂર છે? તમે મારી બહુ મજાક ઉડાડતા હતા ને કે તને ઇંગ્લિશ બોલતા નહીં આવડે. મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું. તું કેન માર માની લેવાનું એમ? મેં કીધું ને કે મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું એટલે આવડી ગયું. તો ચાલ ઇંગ્લિશ બોલિંગ બતાય. ઇંગ્લિશ